નમસ્કાર મિત્રો આ છે 1 થી 57 ભ્રષ્ટાચાર કરવાવાળા. તમે હેલ્મેટનો કાયદોનો નિયમ પાળજો, ટ્રાફિકના નિયમનું પાલન કરજો. આવા મોટા ભ્રષ્ટાચારીઓ ખુલ્લે આમ ફરે છે. આ તમારી સામે આવી અને તમારી પાસે મત માગે છે. તમારા ઘર હિન્દુ મુસ્લિમ વિશે તુષ્ટિકરણ કરે છે, નાતી જાતિમાં લડાવે છે. શું તમે જેવી રીતે હેલ્મેટના કાયદાઓ નીતિ નિયમો પાળો છો, શું આ 1 થી 57 કૌભાંડી કરનારવાળા કોણ છે, કોણ વ્યક્તિ છે, કઈ નાતીના છે, કયા ધર્મના છે, શું તમે જાણો છો? આ બધા ભ્રષ્ટાચારીઓ તમારી બીચમાં જ રહે છે. અને આ ભ્રષ્ટાચારી 2014 અને 2022 દરમિયાનના મોટા પાયે ભ્રષ્ટાચાર છે. ને હજી 2023ના 11 મહિનાનું તો હજી ભ્રષ્ટાચાર ખુલ્યું જ નથી. મિત્રો ઓળખો, તમે જેને મત આપો છો આ ભ્રષ્ટાચાર વિશે બોલે છે, આ કૌભાંડ વિશે બોલે છે, આ મોંઘવારી વિશે બોલે છે, શિક્ષણ વિશે બોલે છે. નથી બોલતા, માત્ર તમને ધર્મનું નાતીનું અફીણ પીવડાવે છે. સાવચેતી રાખો, સાવધાન રહો. આપનું સાલ મુબારક, હેપી ન્યૂ યર. આવનાર દિવસો શુભ રહે. જય હિન્દ, જય ભારતીય સંવિધાન. નમસ્કાર. જય ભારતીય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન. મિત્રો, હવે સમય આવી ગયો છે ચૂંટણી લડતા તમામ નેતાઓ, સરપંચથી કરી અને શાસન કે ધારાસભ્ય કે અન્ય કોઈ પણ, અત્યારે શાસન સભ્યની ચૂંટણી ચાલુ છે, યાની કે લોકસભાની, યાની કે 2024. મિત્ર, હવે આ સોગંદનામું તમામ નેતાઓને કરી દેવું જોઈએ જાહેર જનતાની વચ્ચે. મારું નામ ખાલી જગ્યા, રહેણાંક ખાલી જગ્યા, મારા મોબાઈલ નંબર ખાલી જગ્યા, ને હું ખાલી જગ્યા પક્ષમાંથી વિધાનસભા કે લોકસભા સીટનો ઉમેદવાર છું. અને જો હું જીતી જાઉં તો હું સોગંદપૂર્વક લખી આપું છું કે જે મેં તમોને લેખિતમાં કે ચૂંટણી પ્રચારના સમયે આપેલ વચનો સમય મુજબ પૂરા ન કરું કે તે કામની બાબતમાં ધ્યાન ન આપું તો મેં તમો જોડે વિશ્વાસઘાત કર્યો છે ગણાય ને હું મારા કામને વફાદાર નથી રહ્યો તેવું ગણાશે. હું પૂરા હોશ અને કોઈ પણ પ્રકારના દબાણ વગર લખી આપું છું. સહીની સાક્ષીની 2 જણાની સાઇન. અને ધારાસભ્યની ચૂંટણી લડતો હોય તો ધારાસભ્ય, શાસન સભ્યની ચૂંટણી લડતો હોય તો શાસન સભ્ય, અથવા અન્ય કોઈ પણ રાજકીય પક્ષની ચૂંટણી લડતા તમામ નેતાઓની ખાલી જગ્યા તરીકે જે વ્યક્તિ લડતો હોય આ રીતે સોગંદનામું કરી દેવું જોઈએ. શું કેવું થાય સાથીઓ, મિત્રો, વડીલો, તમામ ધર્મ. મિત્રો સાથીઓ, बहुत सी पोस्ट फेसबुक, व्हाट्सएप, ट्विटर वगैरह सोशल मीडिया के अकाउंट द्वारा हटा दी जाती है. क्या करना चाहिए? सत्य सेना समाचार, सत्वर सेना, मिशन बा, राइटर गोविंद कंजरिया, जन नायक यानी कि ह्यूमिनिटी અને કાયદા કાનૂન લાઇબ્રેરી જેવા મુદ્દા ઉપર અમે કામ કરતા હોય. લોકોની જીવનની પ્રાથમિક મુદ્દા ઉપર શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ભ્રષ્ટાચાર, કાનૂન, ન્યાય વ્યવસ્થા, પ્રકૃતિમય વાતાવરણ વગેરે જેવા જીવનના પ્રાથમિક મુદ્દાઓ વિશે અમે ચર્ચા વિચારણા સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા હોય. હમણાં 1 જુલાઈ 2024થી વર્તમાન સમય દરમિયાન અમે જોઈએ છીએ કે અમારા દ્વારા વિડીયો મૂકેલા હોય ઓટોમેટિક, યાની કે કોકના સાજિશ અથવા અમુક લોકો દ્વારા કે અમુક રાજકીય દ્વારા અમારી પોસ્ટ હટાડી દેવામાં આવે છે. કયા કારણે એ વિગતવાર બતાવવામાં આવતું નથી. શું આપણે સ્વતંત્ર છીએ? શું સ્વતંત્ર વાણી વિલાસ કરવાનો અધિકાર આપણે નથી? શું આપણે દેશના નાગરિકો નથી? શું દેશનું બંધારણના નિયમ મુજબ આ સોશિયલ મીડિયા હાલે છે કે દેશના બંધારણ નહીં, કે અમુક રાજકીય પક્ષો કે અમુક અધિકારીઓના તલે આ સોશિયલ મીડિયા હાલે છે? જય હિન્દ, જય ભારતીય સંવિધાન. નમસ્કાર મિત્રો, સરકારને નમ્ર વિનંતી છે કે આર્થિક સંકળામણના કારણે લોકો આત્મહત્યા કરી રહ્યા છે, માટે નાના માણસો પર થોડો દયાભાવ રાખજો. બધા દરવાજા પર ટેક્સ, વેરા, દંડ ઉઘરાવવા માટે કેમેરા અને ચોકીદાર ઠેકાણે બેસાડો છો, પણ મહા ભ્રષ્ટાચારીઓ માટે પણ આવા સ્માર્ટ નિયમ
અને કડક કાયદા બનાવજો અને એવી સિસ્ટમ લાવજો કે ભ્રષ્ટાચારની લિંક તૂટી જાય. માત્ર સામાન્ય માણસ માટે નવા સ્માર્ટ કાયદા બનાવો છો તો નેતા અને અધિકારીઓ માટે પણ ભ્રષ્ટાચાર અને કૌભાંડ સદંતર બંધ થઈ જાય તેવા સ્માર્ટ કાયદા સીએમઓ ગુજરાત સરકારે લાવવા જોઈએ. મહાભ્રષ્ટાચાર એટલે રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, બ્રિજ, પુલ માત્ર મહિના, 2 મહિના, 3 મહિના કે 6 મહિનામાં જ પડી જાય છે. તો આ મોટું ભ્રષ્ટાચાર બંધ થાય એવો રસ્તો કરો. અને આ રસ્તામાં માણસો હાલતા ચાલતા હોય, ગાડી લઈને જતા હોય, સ્કૂલ વાહનો હોય, સરકારી દવાખાના, હોસ્પિટલો હોય, એમાં લાગી જતા હોય અને રાબેતા મુજબ ડૉક્ટરોની ભરતી કરજો, રાબેતા મુજબ શિક્ષણ વિભાગમાં ભરતી કરજો વગેરે તમામ કચેરીઓમાં ભરતી કરવા આપ સરકારશ્રીને નમ્ર વિનંતી. અમો અને અમો ટીમ, સત્યસેના સમાચાર, સત્વરાસીને એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. નમસ્કાર. જય હિન્દ, જય ભારતીય. 2 વાત અમારી, 2 વાત તમારી. લોકોને આર્થિક, માનસિક અને શારીરિક રીતે ભાંગો, ભારે ટેક્સ નાખો અને રાજ કરો. વર્ષ 2014થી 2024 10 વર્ષ દરમિયાન શું આ રાજનીતિ કરવાની નીતિ છે? છતાંય શિક્ષણ, આરોગ્ય, રોજગાર, મોંઘવારી અને ભ્રષ્ટાચાર કોઈ સીમા હદ બહાર, કોઈ સીમા નહીં. બીજી વાત ચાલી હતી 2000 કરોડ નોકરી દર વર્ષે નીકાળીશું એટલે આપશું. એ વાતને 10 વર્ષ થયા, પણ 5 જગ્યા માટે 10,000 અને 500 જગ્યા માટે 25,000ની લાઈન શું સૂચવે છે? મિત્રો, ન કોઈ ધર્મ કે ન કોઈ જ્ઞાતિ કે કોઈ પણ વ્યક્તિ ખતરામાં નથી. આ ચૂંટાયેલા નેતાઓ ગીડગીટની જેમ રંગ બદલતા અને મિત્રો રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટના કાંઈ ઠેકાણા નહીં. આટલું ટેક્સ, આટલું મોંઘવારી. મિત્ર, તમે જાણો છો, તમે જે વિસ્તારમાં રહ્યો છો, માની લો દેવભૂમિ દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો, હવે દેવભૂમિ દ્વારકા લેવલે ખાલી પેટ્રોલ, ડીઝલ અને ગેસ ઉપર કેટલો ટેક્સ દરરોજનો લઈ જાય છે. આ ટેક્સનો સદુપયોગ થાય છે કે દુરુપયોગ થાય છે? આ ટેક્સ તમારી મહેનત અને ખૂન પસીનાની કમાણી. દોસ્તો નમસ્કાર. 2014થી કરી અને 2024 દરમિયાન આઈટી, ઈડી, સીબીઆઈ, ગોદી મીડિયા, પોલીસ, આઈટી સેલ વગેરે શાખાઓનો દુરુપયોગ કરવામાં આવેલ છે. આ ચૂંટાયેલા નેતાઓનું કામ શું? આ ચૂંટાયેલા નેતાઓમાં નગરપાલિકાના કોર્પોરેટર, તાલુકા પંચાયતના કોર્પોરેટર, આ બધાય નાગરિકોના મતથી ચૂંટાતા હોય. નાગરિકોના જાહેર જીવનના પ્રાથમિક મુદ્દા ઉપર કામ કરવાનું હોય, જેમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ભ્રષ્ટાચાર, મોંઘવારી વગેરે જીવનના પ્રાથમિક મુદ્દા ઉપર કામ કરવાનું હોય, જેમાં વન વિભાગ, વૃક્ષો વાવવાથી કરી ટોટલિક વસ્તુ આ કરવાની હોય. એની જગ્યાએ પોતે ષડયંત્ર રચી લોકોને હિન્દુ, મુસ્લિમ, જાતિ, નાતિ વગેરે માં લડાવી, મરાવી, ઝઘડા કરાવી અને પોતાના ઉલ્લુ સિદ્ધું કરવાનું કાવતરું કર્યું હોય 2014થી 2024 દરમિયાન. હવે અત્યારે સત્તામાં આવ્યા પછી હવે કેવી તાકાત રહી? કેમ કે હવે વિપક્ષ મજબૂત બન્યું છે. મિત્રો, વિપક્ષને ટેકો આપો. શાસક પક્ષ ગલત કરે તો વિપક્ષને ટેકો આપો, વિપક્ષને ટેકો આપો, વિપક્ષને ટેકો આપો, વિપક્ષને ટેકો. ભગવાન, અલ્લાહ, જીસસ, પરમાત્મા પોતે શક્તિમાન છે. તે ચરિત્રમાં, દિલમાં, કર્મમાં, નિયતમાં રાખવાનો હોય. તેનો ફોટો મંદિર, મસ્જિદ, ટીલા, ટપકા, ટોપીથી પ્રચાર કેમ કરવો પડે છે? તે જ મને તો સમજાતું નથી. આ પ્રચાર કરનારાને શું કહેવામાં આવે છે એ તમે સૌ જાણો છો, સમજી શકો છો? 10 વર્ષ થયા, સ્વિસ બેંકમાં કોનું કેટલું કાળું નાણું પડ્યું છે તેનો હિસાબ આપવાની વાત દૂર રહી. પોતાને કયા ઉદ્યોગપતિએ કેટલું નાણું આપ્યું છે તે પણ દેશને જણાવવું નથી. શું આને અચ્છે દિન આને વાલે કહેવાય કે આ રીતે હિન્દુ રાષ્ટ્ર બની જશે? મિત્ર, સમજો, તમને ધર્મ અને નાતિમાં અને
એવી અમુક નકામના મુદ્દાઓ ઉછાળી જીવનના પ્રાથમિક મુદ્દાઓથી તમને વંચિત કરે છે, આપના બાળકોને શિક્ષણ વંચિત કરે છે. તમે ખાલી એટલું પૂછો, તમારી પાસે મત માગનાર આવે છે એને કે તમે 10 વર્ષથી શાસન કરો છો તો તમે કેટલી ગવર્મેન્ટ કચેરીઓ વધારી અને આ ગવર્મેન્ટ કચેરીઓ વધાર્યા પછી તમે એમાં રાબેતા મુજબ કેટલી ભરતી કરી. બસ આ 2 મુદ્દાઓ ઉપર તમે એને પ્રશ્ન પૂછો તો જ મત આપશું, નહીતર નહીં. નમસ્કાર મિત્રો. રોડમાં ભૂવા પડે, પુલ તો આખા તૂટી પડે, પેપર પરીક્ષા પહેલાં જ ફૂટી પડે. ઉજ્જૈનમાં સપ્તઋષિની મૂર્તિ એક જ વાવાઝોડામાં સહન ના કરી શકી. રામ મંદિર અને રામપથ પહેલો જ વરસાદ સહન ના કરી શક્યા. પણ અંધભક્તોની સહનશક્તિ હદબાર. અંધભક્તો એટલે રાજકીય પક્ષોના ચેલા ચપેટો, બરાબર. અનેક અવતારો, દેવી દેવતા, ધર્મ ઉપદેશકો, મંદિરો, ધર્મગ્રંથો, સાધુ સંતો, સુધારકો, કથાકારો, ધર્મકથાઓ વગેરે વગેરે અનેક આ વગેરે તમામ ધર્મની વાત થાય છતાં નફરત, શોષણ, ભ્રષ્ટાચાર, ભેદભાવ, ભ્રમ, વહેમ, અંધશ્રદ્ધાઓ જેવા અમાન્ય દૂષણો અપરંપાર. કેમ મિત્રો આપણે સમજી નથી શકતા? આપણે દેશમાં શું નાગરિક તરીકે આપણે આપણી કર્તવ્ય ફરજ અદા કરી છે? દેશમાં બંધારણીય ને પાલન કરનારા ક્લાસ 1 અધિકારીથી કરી અને ક્રમ વાઇઝ 1 થી 100 સુધીના તમામ અધિકારીઓ સાહેબ શ્રી તેમજ કર્મચારીઓ શ્રી શું પાલન કરે છે? બંધારણને શપથ લઈને બંધારણના નીતિ નિયમ મુજબ ચાલે છે? શું કેમ? મિત્રો, આ વૃક્ષ ઉગાડવાની અને મોટું કરવાની જવાબદારી તંત્રની હોય છે. તંત્ર દ્વારા અથવા અન્ય દ્વારા કોઈ પણ જગ્યાએ વૃક્ષને નડતર હોય તો આ વિડીયોમાં દેખાડે છે એ રીતે વૃક્ષને કાઢી અને સેફ જગ્યાએ વૃક્ષને આ રીતે પાછું ખાડો ખોદીને દાબી અને વ્યવસ્થિત કરવામાં આવે અને વૃક્ષનું પતન ના થાય, વાતાવરણનું પતન ના થાય, લોકોને સ્વસ્થ વાતાવરણ મળે. સરકારી તંત્રની જવાબદારી હોય. સરકારી તંત્ર યાની કે વન વિભાગ તંત્ર, મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, IAS શાખા, IPS શાખા, GS શાખા, તમામ અધિકારી સાહેબશ્રીને નમ્ર વિનંતી કે વૃક્ષોને આવનાર સમયની અંદર છેદ યાની કે તોડવામાં ના આવે. નડતર રૂપ હોય તો સેફ જગ્યાએ નક્કી કરી અને આ રીતે વૃક્ષોને રાખવામાં આવે. આ વિડીયો અમારો અને અમો ટીમ દ્વારા છે. અમારી નમ્ર વિનંતી સ્વીકારવા આપશ્રીને. અને વૃક્ષો એ અંગ છે જીવનનું. નમસ્કાર. જય હિન્દ, જય ભારતીય સંવિધાન. ને દેશના કિસાનોને મારી વિનંતી કે જમીનોને વેચતા નહીં. જમીનો આપણી અનપોષક છે, લોકોનું હિતક છે. જય હિન્દ, જય ભારત. પહેલા આપના ભીતરમાં બેઠેલા પરમાત્માને મારા કોટી કોટી વંદન, યાની કે ઈશ્વરને મારા કોટી કોટી વંદન. ભીતરમાં બેઠેલા ઈશ્વરને કોટી કોટી વંદન. આપ સૌ નાગરિકો, ભાઈઓ, બહેનો, દીકરીઓ. માતું ફૂટે માંડવી તો વીઘો માંડ પવાય, રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો થાય. માણસ જાણે કે હું કરું કરતલ દૂજો કોઈ, આદરા તારા અધવચ્ચે રહે, મારો હરી પરમાત્મા ગોડ કરે સો હોય. મિત્રો, હું હમણાં છેલ્લા 8-10 વર્ષથી અંદાજિત સાંભળું છું અમુક લોકો ખાલી 100 જેટલું દે ને 100 જેટલું તો મેં દીધું એમ કરે. અને ઈશ્વર યાની કે પરમાત્મા ગોડ કુદરત, પણ કુદરતનો ન્યાય, કુદરતનો કાનૂન વ્યવસ્થા, કુદરત જે કંઈ પણ કરે ને જબરજસ્ત કરે. આપે ને તો ઘણું બધું આપે અને લઈ લે ને તો એક ઝાટકામાં લઈ લે. તો મિત્રો, કોઈ પણ માણસ છે ને માણસ બને ને તો એ ઘણું. ભગવાન બનવાનો પ્રયત્ન ના કરે એવી મારી વિનંતી છે. આપ સમજતા હશો હું કહેવા જાઉં છું. પણ હા, અમુક લોકો પોતાના ઉપર ઓઢી લેશે, પણ એ ઓઢી લે તો એનો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી.
રાજકીય પક્ષો તેમજ અમુક અધિકારીઓ મારી વિનંતી છે કે આપ દેશના કાયદો બંધારણ નીતિ નિયમ મુજબ ચાલો, નહીતર કુદરત જ્યારે પગલાં લેશે ને ત્યારે તમારું કાંઈ